सामाजिक विज्ञान अंदर बाळको आपणे अर्थशास्त्र एक सब्जेक्ट तरीके बाळको आपणे भणीए छीए, आपणा ज विषयनो एक भाग गणवामां आवे छे। बाळको तेनी अंदर चेप्टर नंबर 17 बाळको आपणी घणी बधी समस्याओ छे। बाळको आपणी सामे घणा बधा પડકારો छे। देशना अर्थतंत्र सामे कई केटली बाळको मुश्केलीओ छे, एमनो सामनो छे आपणो देशनुं अर्थतंत्र करी रह्युं छे। અને એમાં સૌથી મહત્વની જો બે સમસ્યા હોય, બે પડકાર આપણી સમક્ષ બાળકો હોય તો એ બે પડકાર એટલે ગરીબી અને બેરોજગારી। એની અંદર આપણે ગરીબી વિશે વાતચીત કરી ગયા છીએ। અત્યારે આપણે મુખ્ય મુદ્દો બીજી સમસ્યા એટલે બેરોજગારી। આપણે એની અંદર બેરોજગારીનો અર્થ જોયો તો કે જેમની ઉંમર 15 થી 60 વર્ષની હોય, કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય, કામ કરવાની શક્તિ હોય અને યોગ્ય લાયકાત પણ ધરાવે છે, કામની શોધ પણ કરે છે, છતાં પણ કામ ન મળતું હોય તો એવા વ્યક્તિને બાળકો બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે। બાળકો આ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ અને બાળકો ત્યાર પછી જો તો બાળકો કે આવી સામૂહિક સ્થિતિ હોય તો એને આપણે શું કહીએ છીએ? बेरोजगारी बाळको आपणे एने कहीए छीए। तो बाळको आ बेरोजगारी छे ए केटला प्रकारे बाळको आपणने जोवा मळे छे? बाळको बेरोजगारी छे ए आपणने कुल 6 प्रकारे बाळको आपणने जोवा मळे छे। ए बाळको एनी अंदर आपणे बाळको एना 3 प्रकार विશે बाळको माहिती आपणे मेळवी गया छे। एक मोसमी बेरोजगारी के जे खेती संलग्न छे। बीजू घर्षणजन्य बेरोजगारी, नवी टेक्नोलॉजी आवाने कारणे એટલે કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવાને કારણે। અને ત્રીજું બાળકો જોયું તો આપણે માળખાગત બેરોજગારી। બાળકો દેશનું અર્થતંત્રનું બાળકો માળખું છે ને એ પછાત અને બાળકો રૂઢિચુસ્ત છે। એટલા જ માટે નિરક્ષરતા, આપણી રૂઢિઓ, આપણી પરંપરાઓ, આપણા રીત રિવાજો અને માળખાકીય સુવિધાનો બાળકો જે પ્રમાણે અભાવ જોવા મળે છે तो एने कारणे बाळको एम कहेवामां आवे छे के देशनुं अर्थतंत्र बाळको छे बराबर ए पछात अने बाळको रूढिचुस्त गणवामां आवे छे। बाळको आ 3 प्रकार विશે આપણે માહિતી મેળવી ગયા છે। આજે બાળકો એમાં આગળના બાળકો 3 પ્રકાર વિશે બાળકો આજે માહિતી આપણે મેળવવાની છે। જોઈએ બાળકો આપણે એના પછીના 3 પ્રકારો બેરોજગારીના। એમાં બાળકો પેલું આપણે જોવાનું છે એ છે પ્રચ્છન્ન બેરોજગારી, બાળકો જેને કહેવાય છુપી બેરોજગારી। જે બાળકો આપણે અને એની અંદર બાળકો વાત કરશું આપણે प्रच्छन्न बेरोजगारी अथवा बाळको एने छुपी बेरोजगारी बाळको तरीके ओळखवामां आवे छे। कोने कहेवाय? જોઈએ બાળકો આપણે કોઈ પણ વ્યવસાય કે કામમાં જરૂર કરતા વધારે લોકો હોય છે। આ જરૂર કરતા આપણે વાત કરશું અહીંયા લોકો રોકાયેલા હોય છે। આ જરૂર કરતા વધારે લોકોને વ્યવસાય કે કામમાંથી દૂર કરવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી। આવી બેરોજગારીને
છુપી બેરોજગારી કે પ્રચ્છન્ન બેરોજગારી કહે છે। જે બાળકો આપણે એક 1500 સ્ક્વેર ફીટ ખેતર છે। એ ખેતરમાં આ ખેતરમાં 10 મજૂર કામ કરે છે। આનો જ આપણે ઉદાહરણ સમજીએ। એક 1500 સ્ક્વેર ફીટનું ચોરસ એની અંદર 10 મજૂર અહીંયા કામ કરે છે। હવે 10 મજૂર કામ કરતા ઉત્પાદન કેટલું થાય છે? તો કે ઉત્પાદન લઈએ બાળકો આપણે તો 2000 કિલોગ્રામ ઉત્પાદન થાય છે। તો હવે પછી આપણે કે આ 1500 સ્ક્વેર ફીટ માંથી 10 મજૂર માં આપણે લઈએ બાળકો કે ભાઈ 5 મજૂર રાખવામાં 5 મજૂરને આમાંથી બાળકો દૂર કરવામાં આવે। હવે કેટલા મજૂરી માત્ર માત્ર ને માત્ર 5 મજૂરી આવે, બરાબર। તો હવે બાળકો કહી શકાય કે આ 5 મજૂર બાળકો છે, બરાબર, ઈ કામ કરશે તો કેટલું ઉત્પાદન થશે? ઉત્પાદન ઘટવું જોઈએ, પણ ઉત્પાદન ઘટતું નથી બાળકો, ઉત્પાદન એટલું થાય કેટલું? 2000 કિલોગ્રામ। તો બાળકો એનો મિનિંગ શું થયું કે આ 1500 સ્ક્વેર ફીટની અંદર જે 10 મજૂર કામ કરે છે એના બદલે ખરેખર તો 5 મજૂરની જરૂર છે। આ 5 મજૂરનો ઉત્પાદનમાં કાંઈ હિસ્સો છે નહીં, એટલે કીધું અહીંયા કે દૂર કરવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી। આ લોકો કાયદેસર આપણે બાળકો જોઈએ છે, બરાબર, એ જોઈએ બાળકો આપણે નજર સામે જોઈએ છે એ રીતે બાળકો જોઈએ આપણે તો બાળકો એ રોજગારી મેળવે છે, પણ છુપી રીતે બાળકો શું છે? પોતે બેરોજગાર છે। શું કામ? દૂર કરવામાં આવે તો એનો ઉત્પાદનમાં કોઈ ફાળો છે નહીં। તો કહેવાનો બાળકો મિનિંગ એવો થયો કે અહીંયા આ 5 મજૂર બાળકો છે એ છુપી બેરોજગારી છે ધરાવે છે। બાળકો આવી બેરોજગારીને છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। જો બાળકો ત્યાર પછી ઔદ્યોગિક બેરોજગારી। ઉદ્યોગોમાં આવતા ફેરફારને કારણે શ્રમિકોએ અમુક સમય માટે કામ વગર બેસી રહેવું પડે છે। આવી બેરોજગારીને ઔદ્યોગિક બેરોજગારી કહે છે। દાખલા તરીકે કાચા માલની અછત, બજારમાં માંગમાં ઘટાડો, શ્રમિકો કે મજૂરોની હડતાલ। બાળકો આવા ઘણા બધા કારણો આપણે ગણાવી શકીએ। બાળકો ઔદ્યોગિક બેરોજગારી કોને કહેવાય? બાળકો ઉદ્યોગમાં આવતા પરિવર્તનો। ઉદ્યોગમાં કયા પરિવર્તન આવે છે?
તો કે ઉદ્યોગની અંદર કોઈ જે પરિવર્તન આવે છે એ પરિવર્તનને કારણે કોઈ શ્રમિકોએ અમુક સમય માટે કામ વગર બેસી રહેવું પડે છે. તો જે કામ વગર બેસી રહેવું પડે છે, બરાબર, તો આવી બાળકો જે બેરોજગારી છે શું કહેવાય? તો કે આવી બેરોજગારીને બાળકો ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આ બાળકો કીધું છે કે કયા કારણોસર કાચા માલની બાળકો અછત હોય તો શું કરવાનું? બાળકો જો આપણી પાસે પ્રોડક્શન થયેલો માલ બાળકો જે પૂરો થઈ ગયો હોય, એટલે કે પ્રોડક્શન માટેનો બાળકો જે કાચો માલ છે એ પૂર્ણ થઈ ગયો હોય, તો કાચા માલની અછત સર્જાય ત્યારે બાળકો શ્રમિકોએ કામ વગર બેસી રહેવું પડે છે, કામ મળતું નથી. શું કામ? કાચા માલની અછત હોવાને કારણે. બીજું બાળકો, બજારમાં માંગમાં ઘટાડો. બાળકો જેવો બજારમાં માંગમાં ઘટાડો થાય એટલે બાળકો ઉત્પાદનમાં ઘટાડો થાય. ઉત્પાદનમાં ઘટાડો થાય તો બાળકો પહેલા એક દિવસમાં 1000 બાળકો પ્રોડક્શન છે, 1000 વસ્તુનું બાળકો પ્રોડક્શન કરવામાં આવતું હતું. હવે ખાલી માત્ર માંગમાં ઘટાડો થવાને કારણે માત્ર ને માત્ર બાળકો 500 વસ્તુનું બાળકો પ્રોડક્શન કરીએ છીએ. તો પહેલા ઉદ્યોગ બાળકો છે એ 24 કલાક ચાલતા હતા બાળકો, હવે એ માત્ર 12 કલાક ચાલે છે. શું થાય બાળકો? એમ કહેવામાં આવે કે બાળકો એમાંથી શ્રમિકોને છૂટા કરી દેવામાં આવશે, એટલે કે શ્રમિકોને કામ વગર બેસી રહેવું પડે છે. બીજું બાળકો, શ્રમિકો અને મજૂરોની હડતાલને કારણે બાળકો એમને કામ વગર બેસી રહેવું પડે છે કર્મચારીઓને. શું કામ? બાળકો મજૂરો કામ કરવા જ નહીં આવે તો બાળકો પ્રોડક્શન થશે નહીં, ઉત્પાદન થશે નહીં. તો આવી રીતે ઉદ્યોગમાં આવતા પરિવર્તનોને કારણે બાળકો એમ કહેવામાં આવે છે કે આપણને ઔદ્યોગિક બેરોજગારી આપણને જોવા મળે છે. ત્યાર પછી બાળકો લઈ આગળ આપણે એ છે શૈક્ષણિક એટલે કે શિક્ષિત બેરોજગારી. જે બાળકો આપણે કોને કહેવાય? ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોવા છતાં પણ કામ મળતું ન હોય તો તેને શિક્ષિત બેરોજગારી કહે છે. આવી બેરોજગારી શહેરી વિસ્તારમાં વધારે જોવા મળે છે. કોને કહેવામાં આવે છે? શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ એટલે શું? પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક 1 થી 8 પ્રાથમિક. આની અંદર પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક બે તબક્કાનો સમાવેશ થાય. 1 થી 5 પ્રાઇમરી, ઉચ્ચ પ્રાઇમરી 6 થી 8 અને માધ્યમિક એટલે 9 થી 10. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે 11 થી 12, એટલે 11 અને 12. આ તબક્કાઓ છે શિક્ષણના. પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક. ત્યાર પછી વ્યવસાયિક બાળકો છે એમ કે કોલેજ, ટેકનિકલ શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણ બાળકો, આવા અલગ અલગ ભાગ પાડવામાં આવેલા છે. પણ આ બાબત કીધું આપણને કે માધ્યમિક એટલે આ સમયગાળો, એટલે કે ધોરણ ઓછામાં ઓછું 9 થી 10 ધોરણ નું શિક્ષણ મેળવ્યા છતાં પણ જો એને કામ મળતું ન હોય, એટલે કે કામ મળતું ન હોય અને બેરોજગાર રહેવું પડે છે બાળકો, તો આવી બેરોજગારીને બાળકો શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આવી બેરોજગારી બાળકો સૌથી વધારે ક્યાં જોવા મળે છે?
બાળકો આવી સૌથી વધારે બેરોજગારી બાળકો શહેરી વિસ્તારમાં આપણને જોવા મળે છે. શું કામ? શહેરી વિસ્તારમાં લોકો છે વધુ પડતા ઓછામાં ઓછા બાળકો માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય છે, પણ એમ કહેવામાં આવે બાળકો કે માધ્યમિક શિક્ષણ મેળવ્યા છતાં પણ બાળકો રોજગારી મળતી નથી શહેરી વિસ્તારમાં. તો આવા બેરોજગારને શિક્ષિત બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. તો આથી બાળકો બેરોજગારીનો અર્થ અને બાળકો બેરોજગારીના પ્રકારો વિશે, પછી એમ મોસમી બેરોજગારી હોય, ઘર્ષણજન્ય બેરોજગારી હોય, પછી માળખાકીય બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી જેને બાળકો છુપી બેરોજગારી કહેવામાં આવે છે, પછી બાળકો ઔદ્યોગિક બેરોજગારી, અને ત્યાર પછી બાળકો વાત કરીએ આપણે શિક્ષિત બેરોજગારી વિશે. તો આ તો બાળકો બેરોજગારીનો અર્થ અને બેરોજગારીના પ્રકારો વિશે. બાળકો ગરીબીની અંદર બાળકો આપણે એક મુદ્દો છૂટી ગયો હતો, એ પ્રશ્ન આપણે છૂટી ગયો હતો કે ગ્રામીણ અને શહેરી ગરીબીમાં કોનો કોનો સમાવેશ થઈ શકે બાળકો. આ પ્રશ્ન બાળકો આપણા કઈ રીતે છૂટી ગયો હતો, અહીંયા બાળકો એ પ્રશ્ન આપણે લઈ લઈએ, બરાબર. અને બાળકો આપણે આ પ્રશ્ન બાળકો આગળના પ્રશ્ન બાળકો આપણે બેરોજગારીનો અર્થ એના પ્રકારો વિશે માહિતી આપણે મેળવી સંપૂર્ણપણે. બાળકો ત્યાર પછી અત્યારે સમજીએ બાળકો આપણે ગરીબી એટલે ગ્રામીણ ગરીબોમાં અને શહેરી ગરીબોમાં કોનો કોનો સમાવેશ થાય બાળકો. આવો પ્રશ્ન બાળકો 2 ગુણમાં પૂછાતો હોય છે. MCQ ખરા ખોટા ખાલી જગ્યામાં પ્રશ્ન છે આવા પૂછાતા હોય છે. જોઈએ બાળકો આપણે ગ્રામીણ ગરીબો અને શહેરી ગરીબો એમ વાત કરશું આપણે. જમીન વિહોણા ખેડૂતો, ખેત મજૂરો, ભિખારીઓ, કામચલાઉ, કારીગરો, ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગમાં કામ કરતા કારીગરો અથવા તો મજૂરો અને જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતા લોકો. તો ત્યારબાદ વાત કરો શહેરી ગરીબોમાં, તો ઘરનો નોકર, પછી કામચલાઉ, મજૂરો, બેરોજગાર, રિક્ષા ચાલક, પછી પાન કે લારી કે ગલ્લામાં કામ કરતો મજૂર, ગેરેજમાં કામ કરતો કારીગર, ભિક્ષુક એટલે કે ભિખારી, હોટલ કે રેસ્ટોરન્ટમાં કામ કરતો અને બાળકો શહેરી ગરીબોમાં કોનો કોનો સમાવેશ થાય છે બાળકો. ઓકે, એમાં વાત કરીશું પહેલાં આપણે ગ્રામીણ ગરીબો વિશે બાળકો. જમીન વિહોણા ખેડૂતો બાળકો જેની પાસે જમીન નથી એવા તમામ જે કંઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો બાળકો છે કે જેની પાસે બાળકો જમીનની માલિકીના હક નથી બાળકો, એનો સમાવેશ કરશું આપણે ગ્રામીણ ગરીબોમાં. ત્યાર પછી બાળકો
ખેતી સાથે સંકળાયેલા એટલે કે ખેતીમાં દરરોજનું કામ કરનારા ખેતમજૂરો કે જે બીજાને બાળકો પોતાની પાસે જમીનની માલિકી નથી એટલે બાળકો બીજાના ખેતરમાં જઈને બાળકો મજૂરી કામ કરે છે એવા ખેતમજૂરો, ભિખારીઓ બાળકો જે ભીખ માગે છે બાળકો એવા ભિખારીઓનો બાળકો સમાવેશ ગ્રામીણ ગરીબોમાં કરવામાં આવે છે. કામ ચલાવ કારીગરો, ટૂંક સમય માટે ખાલી માટે કારીગર બાળકો હોય અને બાળકો થોડા સમય માટે બાળકો રોજગારી મળતી હોય પછી બાળકો બેકાર રહેવું પડે છે તો આવા કામ ચલાવક કારીગરો બાળકો છે બાળકો એની પાસે એવું ખાસ કૌશલ્ય નથી, બાળકો એની પાસે કોઈ ખાસ એવી આવડત નથી, ખાલી માત્ર ટૂંકા સમય માટે બાળકો એની પાસે આવડત ધરાવતા હોય, થોડું કામ કરી લેતા હોય, બરાબર. તો આવા કામ ચલાવ કારીગરો, ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગમાં કામ કરનારા કારીગરો કે બાળકો મજૂરો જેનો સમાવેશ ગ્રામીણ ગરીબોમાં કરવામાં આવે છે, અને જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતા લોકો ખાસ કરીને કહેવામાં આવે બાળકો કે જંગલ અને બાળકો પહાડી વિસ્તારમાં રહેતા લોકો બાળકો છે એ ત્યાં એમ કહેવામાં આવે કે એની પાસે ખેતી નથી, બરાબર. તો ખેતી સંલગ્ન એવા કોઈ ઉદ્યોગો નથી ત્યાં જંગલના પહાડી વિસ્તારમાં બાળકો કે પોતે ત્યાં કારીગર તરીકે અથવા મજૂર તરીકે કામ કરી શકે, આવક મેળવી શકે, બરાબર. એટલે જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતા લોકો બાળકો છે એનો પણ સમાવેશ બાળકો છે એ ગ્રામીણ ગરીબોમાં કરવામાં